હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે દિવાળી સ્પેશિયલ ચકરી બનાવીશું. ચોખાની, પછી મેદાની છે, ચણાના લોટની છે, અલગ અલગ બનતી જ હોય છે અને આપણે રેસીપી બનાવેલી છે. પણ આજે આપણે અલગ જ ચકરી બનાવીશું દિવાળી સ્પેશિયલ. તો મેં લીધું છે અડદની દાળ છે, ચણાની દાળ છે, એમાં થોડું ટ્વિસ્ટ આલીશું આપણે સાબુદાણાનો, બહુ જ મસ્ત બને છે, અને મોગર દાળ છે, બધી હેલ્ધી દાળ છે. અને બીજો લઈશું આપણે એક બાઉલ ભરી અને ચોખાનો લોટ. જો ચોખાનો લોટ ના હોય તો તમે ચોખા બી લઈ અને ઘરે પીસી શકો છો. આ બધી દાળ જો તમારા જોડે ટાઈમ હોય, તડકો હોય તો ધોઈ લેવાની, સૂકવી લેવાની. અને જો ટાઈમ ના હોય અને ના ધોવી હોય તો એને સારા કપડામાં સરસ લૂછી અને લઈ લેવાની. ફ્રેન્ડ, જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે તમે કરી શકો છો, પણ કપડાથી સાફ કરીએ ને એટલે બધું નીકળી જશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં લીધો છે કોટનનો સાફ રૂમાલ. જો ટાઈમ હોય તો ધોઈ જ નાખવાની, પણ બહુ જ મસ્ત. આપણે એક કપડું લીધું છે, ફરી હું એક કોટનનું કપડું લઈ લઈશ અને 2-3 કપડાથી હું સાફ કરી લઈશ. બરાબર, બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ આ રેસીપી. તો ચલો આપણે પહેલાં દાળને સાફ કરી લઈએ. એ કપડામાં કર્યા પછી મેં બીજું કપડું લઈ લીધું છે. એ રીતે 2 કપડાથી હું બરાબર સાફ કરી લઈશ. સારું એવું પાવડર સાફ થઈ જાય છે. તો ચલો ચણાની દાળ પહેલાં પીસી લઈએ, પછી બધી દાળનો અને સાબુદાણાનો પાવડર કરી દઈએ. ચોખાનો પાવડર મેં તૈયાર લઈ લીધો છે. ચલો ચણાનો તો ચાળી લીધો છે. હવે અડદની દાળનો લોટ લઈ લઈશું. બધા લોટ પીસીને તૈયાર કરી દીધા છે. હવે એક એક ચાળી લઈશું. ચોખાનો તો આપણે તૈયાર લીધો જ છે, સાબુદાણાનો, અને પછી લઈશું હવે મગનો લાસ્ટમાં. ચલો મગની દાળનો બી ચડાઈ ગયું છે. 2 જાત થઈને ચાલ્યું છે ને તો ફટાફટ થઈ ગયું છે. ચણાની દાળનો લોટ લીધો, અડદનો લીધો, મોગર દાળનો લીધો. હવે લઈ લઈશું આપણે સાબુદાણાનો લોટ. હવે એડ કરી દઈશું ચોખાનો. એટલે બધા લોટ આપણા થઈ ગયા તૈયાર. અને એક બાજુ મૂકી દઈશું ગરમ પાણી. જો ચલો અડદ 5 લોટ આપણે તૈયાર કર્યા છે, એને મિક્સ કરી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. અડદની દાળ, ચણાની દાળ, મોગર, સાબુદાણા અને ચોખા આ રીતે પીસી અને તમે તૈયાર ઘેર જ લોટ કરી શકો. વાર બી ના લાગે ફ્રેન્ડ, તાજો. 2 વાટકી લોટ છે આપણો. જે મોટી વાટકી હતી એ જ વાટકી ભરીને મેં પાણી લીધું છે. તો 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. અને એમાં એડ કરીશું અજમો અને તલ. વધારે પડતું પાણી પહેલાંથી મૂકવાનું નથી ફ્રેન્ડ, બરાબર? જરૂર પડશે તો પછી આપણે લઈશું, પણ પહેલાંથી પાણી માપનું જ મૂકવાનું. તો એના માટે મેં લીધા છે અડધી ચમચી જેટલા અજમો અને 1 ચમચી જેટલો તલ લઈ લઈશ. જો વધારે ભાવતો હોય તો અડધી ચમચી વધારે એડ કરી દેવાનો, ટેસ્ટ સારો જ લાગવાનો. હવે આ 2 ફ્લેવર પાણીમાં બરાબર આવી જાય ત્યાં સુધી આપણે થોડું પાણી 1 થી 2 ઉબરા જેટલું બોઇલ કરી લઈશું, ગરમ કરી લઈશું. 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. પાણી ઉકળી ગયું છે, ગેસ કરી દઈશું ધીમું અને થોડો થોડો લોટ નાખતા જઈશું. અને વેલણ કાં તો ચમચીની મદદથી તમને જે રીતે ફાવે એ રીતે એને મિક્સ કરતા જઈશું. વાસણ એવું હોય તો થોડું મોટું લઈ લેવાનું. જરૂર પડે તો પાણી એડ કરીશું. હજુ હાલ જરૂર નહીં પડે. હાલ આપણે જો એને ઢાંકી દઈશું. જ્યારે ભેગો કરીશું ને લોટ ત્યારે જરૂર પડશે તો થોડું પાણી લઈ લઈશું. અત્યારે હવે 5 મિનિટ એને ઢાંકી દઈશું. એટલે જે વરાળા હોય ને એમાં લોટ બફાઈ જાય. જે લોટવાળી થાળી હતી ને ઢાંકી દીધી છે.
ચલો લોટ લઈ લઈશું આપણે. જો તમે આમાં હળદર નાખવા માંગતા હો ને તો નાખી શકો. આપણે એને લોટને નીકાળી લઈશું થાળીમાં. ચલો થોડા તેલવાળા હાથ કરી અને એને મોઈ લઈ મતલબ લીસો કરી લઈશું. પછી પાછું આપણે એને ઢાંકી જ દઈશું. પછી જેટલો જોઈતો હશે ને એટલો આપણે ચકરી બનાવવા માટે નીકાળવાનો. ગરમ રહેશે તો સારું રહેશે. થોડું ગરમ છે, કોઈ ચમચાનું કે એની મદદ લેવી હોય તો લઈ લેવાની, કાં તો પછી 2 મિનિટ રેઈન કરવાનું. સોરી ફ્રેન્ડ, હું મીઠું ભૂલી ગઈ હતી, અચાનક જ યાદ આવ્યું છે. આમ બી લોટ સરખો કરવાનો છે તો એડ કરી દેજો. પાણીમાં એડ કરી દેશો લોટ ભેગું બાફવામાં તો બી ચાલશે. બરાબર, હજુ આપણો લોટ ગરમ જ છે એટલે મિક્સ થઈ જશે. હળદર બી મેં તમને કીધું એ રીતે હળદર બી લઈ શકો, મસાલા કરવા હોય તો બી લઈ શકો તમે. આ રીતે આપણે લોટ ભેગો કરી લઈશું. મસ્ત ક્રન્ચી સોફ્ટ, ટેસ્ટમાં અલગ. ઘરે બનાવો ને ફ્રેન્ડ મજા આવે, પણ હાથ ગરમ છે ધ્યાનથી કરજો. પછી આ રીતે થોડો લોટ લઈ અને આપણે મસળી લેવાનો એટલે ચકરી તૂટે નહીં. જો લોટ તમે મસળ્યા વગર ડાયરેક્ટ ફટાફટ કરવા લાગશો ને તો ફ્રેન્ડ તમારી ચકરી તૂટી જશે. એટલે જે જોઈતો હોય જેટલો મશીનમાં આપણે આવે એટલો સહેજ પાણીનો હાથ કરી અને એને લીસો કરી લેવાનો. બરાબર, આ રીતે એટલે તરત તૂટે નહીં. મેં લઈ લીધું છે સંચો. જે બી તમારે ત્યાં હોય તમે જેનાથી પાડતા હોય એનાથી ભરી લેવાનું. અત્યારે તો બધા ઘણી બધી સગવડ હોય છે, બોટલથી બી ઘણા બધા પાડતા હોય છે. ઓકે, ચલો કોઈ આવી ડીશ કેવું લઈ લઈશું. પહેલાં બહાર જ પાણીને ભેગી કરીશું, પછી આપણે એને તેલમાં મૂકીશું. જેટલી નાની મોટી તમારે કરવી હોય એ સાઈઝની તમે કરી શકો છો. બિલકુલ તૂટશે નહીં, તમારે જાતે હાથથી તોડવી પડશે. મેં તમને કીધું હતું ને, લોટ જેટલો સારો થશે એટલી જ તમારી ચકરી સારી બનશે. આ રીતે આપણે એને બનાવી જઈશું. તૂટતી નથી ને બિલકુલ વચ્ચેથી. આ રીતે જો તેલ આવી ગયું હોય તો બાજુમાં તળવા લાગવાનું કે ના થોડીક વાર રહી મૂકવું છે તો પછી વાંધો નહીં. તમે જાતે જ એને શેપ આપી શકો આખી. એટલી લચકવાળો સરસ મસ્ત લોટ બંધાયો છે. સાઈડ એને તમારે ફિટ કરવાની એટલે અંદર જઈને ખુલી ના જાય. ઓકે, જો હવે આપણે તેલ બાજુ જઈશું. આ રીતે પાડે જઈશું અને તળે જઈશું. તમે જાતે બી તેલમાં મૂકી શકો છો, કોઈ જારાની કે કસાની જરૂર પડશે નહીં. જે રીતે નાના મોટી આપણે તમારે તળવી હોય એ રીતે તરત મૂકી દેવાની. ચલો ફેવરી લઈશું. બિલકુલ તૂટશે નહીં, એટલી ઇઝી બને છે ને. ઘરે લોટ તૈયાર કર્યો આપણે, આ પાછળથી જગ્યા થઈ ગઈ હતી તો મેં એડ કરી લીધી. બરાબર, એને તળાવવા દઈશું. એકવાર ફેવરો ને એટલે પછી ગેસ કરી દેવાનો ફૂલ, અને જેવો કલર જોઈતો હોય એવી તળી લેવાની. આ ચકરી તમે 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને મોળી કરી છે છોકરાઓ માટે તો બહુ જ મસ્ત છે. એનો અલગ મસાલો બી તમે ઉપર છાંટી શકો છો. તો ચલો લઈ થઈ જવાય છે. ફરીથી તળાઈ ગઈ છે. જો ફ્રેન્ડ એક બી ચકરી તૂટતી નથી. હાથથી લઈ અને આમ અંદર તેલમાં મૂકી દેવાની. આ રીતે તમે ઇઝી રીતે ફેવરી બી શકો છે. મસ્ત ચલો તૈયાર છે ચકરી. હજુ તળાય બી છે અને હજુ બને બી છે. તમે 250 તેલમાં 1.5 કિલો જેટલી ચકરી બનાવી શકો.
દાળોની. બહુ જ ટેસ્ટી તો થાય છે, સાથે સાથે હેલ્ધી બી છે અને તમને ખાવામાં બી બહુ જ મજા આવશે અને 2 મહિનાઓ સુધી તમે સ્ટોર બી કરી શકો છો. તો ટ્રાય કરવા જેવી છે આ ચકરી, ચોક્કસથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. તોડતી નહીં ફ્રેન્ડ, બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ છે, એકે ઈચ્છા ના થાય બગાડવાની. ચોક્કસથી તમે બનાવજો.